બીજો બ્લોક લઈને આવી ગયા છે અને જે પેલી માંડવી હતી કાઢી લીધી છે અને હવે આનો વારો આવશે અને લાઈક શેર સબસ્ક્રાઇબ થી કરજો અને આ બધી જો આ માંડવી કાઢી નાખવાની છે અને આને હમણાં કાલ પાથરા ફેરવવાના છે આ બાજુ સુકાઈ ગઈ છે આ બાજુ લીલી ગઈ હતી એટલે પાથરા ફેરવવાના છે થોડું કાઢું ને બધો સામાન લઈને ઘીરે આવી ગયો છે અને આટલી કાઢીને પછી આ બીજી બધી કાઢવાની હમણાં આપણે વરસાદ જેવો લાગે છે એટલે થોડુંક ખમી જવું છે અને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટથી જરૂર કરજો હેલો મિત્રો કેમ તો બધા મજામાં આઈ થિંક આપણે બીજો બ્લોક ચાલુ કરીએ તો આપણી માંડવી સુકાઈ ગયેલી આ નીચે લીલી છે પાછી જો બે પણ થોડાક દી રહેવું પડશે પાછો વરસાદ આવવાનો છે આપણે કાલ માંડવી કાઢી નાખી હતી આપણે અને બધું હચેલા હોતે ગયું આ ઓલી ઊભી છે માંડવી આપણે લાઈક અને શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી હાર્દિકભાઈના ફટાક્યા પૂછે હો ભાઈ બધાને બાપા સીતારામ આપણે માંડવીમાં ભીંડો વાવ્યો છે ભીંડો શાક કરવાનું છે એટલે ભીંડો લેવા આવી ગયા છે માંડવી કાઢવાની છે થોડાક દિવસ પછી વરસાદ જેવું છે ને એટલે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો માંડવી થોડીક લીલી છે એટલે થોડાક દિવસ પછી કાઢવાની છે બાકી દસાના ફટાક્યા ફૂટે હો દિવાળી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરો અને ફરીથી બીજા બ્લોકમાં આપણે પાછા આવીશું નેક્સ્ટ વિડિયોમાં સપોર્ટ કરો બાય બાય ટાટા